વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ આપણે 6માં અભ્યાસ કરતા હોય અને પહેલું જ ચેપ્ટર આપણી સામે આવે છે ગણિતમાં પેટર્ન. લાઇન ટુ લાઇન જોવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલાં અહીં આગળ ધોરણ 5 થી લઈને ધોરણ 12 સાયન્સ સુધીના તમામ ક્લાસ એકદમ ફ્રી છે બેટા. ધોરણ 6નું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે. દરેક વિષયના દરેક ચેપ્ટરની લિંક છે. ત્યાં આગળ તમે જઈને ખોલશો એટલે દરેક ક્લાસ તમને એકદમ ફ્રીમાં મળી જશે બેટા. ઓકે, તો સમજવાનો પ્રયાસ કરું. લાઇન ટુ લાઇન સમજશું કે શું કીધું છે ગણિતમાં પેટર્ન. શું છે ચેપ્ટરનું નામ? ગણિતમાં પેટર્ન કીધું છે. તો ગણિતના પેટર્ન સમજતા પહેલાં આપણે દોસ્ત પહેલાં વિચારવું પડશે પેટર્ન શું છે. તો એના માટે ક્લાસ નંબર 1 જોજો. કેમ કે સિક્વન્સમાં જોવાનો પ્રયાસ કરશો તો જ આવડશે, નહીં તો ખબર પડશે નહીં દોસ્ત. ઓકે, તો પેટર્ન એટલે શું છે બેટા? કોઈ સરખી હોય વસ્તુ. શું હોય બેટા? કોઈ સરખી દેખાતી હોય, થોડોક સરખા નંબર ઉપર આવતી હોય. ફોર એક્ઝામ્પલ હું કહું બેટા કે અહીં સરવાળા નિશાન કરી છે, અહીં બાદબાકીની કરી છે, અહીં સરવાળાની કરી છે, અહીં બાદબાકીની કરી છે, અહીં સરવાળાની કરી છે, અહીં બાદબાકીની કરી છે. તો હવે તારો પ્રશ્ન પૂછે બેટા અહીં કઈ આવશે? તો વિચાર બેટા કે એકને એક છોડીને અહીં સરવાળા અહીં આવે છે બેટા. ઓકે, શું આવે છે? સરવાળાની આવે છે. તો વિચાર થોડું કે આ બેટા બાદબાકીની આવે છે, તો એક છોડે એટલે આ બાદબાકીની આવે છે, એક છોડે તો બાદબાકીની આવશે, તો આ કઈ આવશે બેટા? બાદબાકીની. આવડી ગઈ? તો બેટા આને શું કહેવાય છે? પેટર્ન. પરંતુ આ એક શું છે, ઘણા બધા સ્કૂલ અને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં શું કરવામાં આવે છે, ઓનલી ફોર પહેલું ચેપ્ટર શું છે ગોખાઈ દેવાનો પ્રયાસ કરે છે કે આમ આવે તેમ આવે. અરે ભાઈ, એમ ના હોય. વાય? બિકોઝ જેટલા બી તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલા તમે 11 12 સાયન્સમાં જશો, એઝ વેલ મેથ્સ ઓલિમ્પિયાડ, ફિઝિક્સ ઓલિમ્પિયાડ કોઈ પણ પ્રિપરેશન કરશો દોસ્તો, ક્યાં પણ પ્રોબ્લેમ પડશે નહીં. અને ખાસ કરીને જે પણ વિદ્યાર્થી મિત્રોએ JNVની તૈયારી કરી છે, જે નવોદય પરીક્ષાની તૈયારી કરી છે, એ લોકોના માટે કશું જ નવાઈ નથી. બધું જ એ લોકો શીખી લીધું છે. ખબર પડી ગઈ દોસ્ત? તો ચલો હવે આપણે લાઇન ટુ લાઇન જોવાનો પ્રયાસ કરીશું અને આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે શું ચાલે છે એ જોઈએ આપણે અહીંયા. ચલો, તો એ સૌથી પહેલાં બેટા અહીં આગળ જોઈએ શું કીધું છે સમજો કે ગણિત આપણી આસપાસ રહેલા પેટર્નને ઓળખવા માટે તેની પેટર્ન કેવી રીતે રચાય છે તે સમજૂતી આપે છે. તો ગણિત કેવો વિષય છે બેટા કે આપણે આજુબાજુ કંઈ પણ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ તમે જો તમારા ઘરમાં જે ટાઇલ્સ લગાડી હોય, જે કાંઈ કલર કર્યો હોય, તો તમારા શર્ટની જે ડિઝાઇન હોય, ફોર એક્ઝામ્પલ બેટા સમજો કે મારી પાસે કોટન છે, તો કોટન ઉપર જે ડિઝાઇન છે એમાં શું આપેલી છે? પેટર્ન આપી છે બેટા. કે જો બધા જ જગ્યાએ બોક્સ આપેલા છે, પછી આ સીધી લાઇનમાં જે લાલ કલરની પટ્ટી છે બેટા, તો છેક સીધે સુધી લાલ કલરની પટ્ટી છે બેટા. તો અહીં આગળ સમજવાનો પ્રયાસ કરો બેટા. શું કીધું છે આપણને? પેટર્ન કીધી છે. શું કીધું છે બેટા? પેટર્ન કીધી છે. ખબર પડી ગઈ? શું છે આપણા રોજિંદા લાઈફમાં યુઝ થાય છે દોસ્ત. ચલો હવે શું છે કે આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. હા, જોવા મળે છે ને બેટા. હા, ઘરમાં મળે, રસોડામાં મળે, ઘરમાં મમ્મીની સાડી હોય તો એમાં પણ પેટર્ન જોવા મળે છે. આપણા ઘર, શાળા, પ્રવૃત્તિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિની પેટર્ન રહેલી હોય છે. તો બેટા આ કેવી રીતે સમજશું? સૂર્ય, ચંદ્ર અને તારાની ગતિની પેટર્ન રહેલી છે. તો ચલો સમજીએ અને આગળ આપણે સમજવાનો પ્રયાસ કરીએ ડેફિનેટલી બેટા. તો સૌથી પહેલાં બેટા સમજો કે અહીં આગળ આ શું છે બેટા? આપણી પૃથ્વી છે. શું છે બેટા? પૃથ્વી છે. શું છે બેટા? પૃથ્વી છે. હવે સમજો બેટા આ શું છે? સૂર્ય છે. શું છે બેટા? સૂર્ય છે. હવે ખાસ કરીને ધ્યાન રાખો કે સૂર્યની આજુબાજુ શું કરે છે બેટા? પૃથ્વી પ્રદક્ષિણા કરે છે બેટા. શું કરે છે બેટા? અહીં માન લો કે પૃથ્વી છે. શું છે એ? અહીં માન લો પૃથ્વી. ઓકે, હવે સમજો બેટા કે આ શું છે? હવે એ આ પ્રદક્ષિણા કરશે બેટા આની ફરતે. તો સમજો કેટલા દિવસે પ્રદક્ષિણા કરશે? 365 દિવસે. કેટલા દિવસે બેટા? 365 દિવસે. એટલે કે એક વર્ષે. કેટલા વર્ષે બેટા? ફોર એક્ઝામ્પલ બેટા અહીંયાથી શરૂઆત કરી હોય તો આમ ફરી ફરીને આમ છેક પાછી આવે ત્યારે કેટલું વર્ષ લાગશે? 1 વર્ષ લાગશે. હવે સમજો બેટા, તો હવે સમજો કે 1 વર્ષ જેટલો સમય લાગે છે. હા, ફિક્સ જ છે બેટા. કાં 365 દિવસ થાય, કાં 366 દિવસ થાય. તો બેટા આ એની શું છે કે ચોક્કસ પેટર્ન છે. બીજી પેટર્ન કેવા જોવા જઈએ બેટા? તો આપણે જોઈએ જઈએ કે રવિવાર આવે છે બેટા. ઓકે, પછી સોમવાર આવશે. ઓકે, પછી મંગળવાર આવે. ઓકે, પછી બુધવાર આવે. ઓકે, ગુરુવાર આવે. ઓકે, શુક્રવાર આવે. ઓકે, શનિવાર આવે. ઓકે, રવિવાર આવે. ઓકે, તો બેટા સમજો કેટલા દિવસ પછી રિપીટ થાય છે? 7 દિવસ પછી રિપીટ થાય છે બેટા. તો આને જ શું કહીએ છીએ આપણે? પેટર્ન કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? આને જ પેટર્ન કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? આને જ આપણે શું કહીએ છીએ? પેટર્ન કહીએ છીએ. ખબર પડી ગઈ? શું છે? કોઈ ચોક્કસ વસ્તુ એ રિપીટ થતું હોય બેટા. શું કહેવાય છે? કોઈ ચોક્કસ વસ્તુ રિપીટ થતું હોય. ફોર એક્ઝામ્પલ બેટા જુઓ કે પાણીની બોટલ છે, તો આની પર જે પેટર્ન આપેલી છે ને આપણને કે હા રિપીટ થાય છે. જુઓ બેટા, તો હું પાણીની રિપીટ થાય છે બોટલ, તો પાણી પણ પી લો બેટા. જસ્ટ સેકન્ડ. ઓકે, ઓકે, થેન્ક યુ સો મચ. ચલો, તો હવે શું સમજ્યા કે પેટર્ન સમજ પડી ગઈ આપણે બેટા. ઓકે, તો પેટર્ન તો ખબર પડી ગઈ છે, તો આ પેટર્નને આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ એ હવે જોવાનું છે દોસ્ત. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને તારા બધા જ મિત્રોને મોકલી દે, જેથી કરીને એને પણ ખબર પડે કે પેટર્ન શું હોય છે. ઓકે દોસ્ત, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ બેટા. શું કીધું છે કે આપણે જે કાંઈ છીએ
શું છે કીધું બેટા? ઓકે, શું કીધું છે સમજો કે આપણે જે કાંઈ પણ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ એ બધામાં પેટર્ન રહેલી છે. સાચી વાત ને બેટા? શું રહેલી છે? પેટર્ન રહેલી છે. ફોર એક્ઝામ્પલ સમજો, કોઈ વસ્તુ તમે ખાઓ તો ખાઓ તો શું બેટા? બાઇટ કરો છો. ઓકે, તો એક રોટલી હોય તો 4-5 કટકા કરો. કોઈક વધારે ભૂખ લાગી હોય તો ડાયરેક્ટ એક રોટલી ઠપકારી જાય છે. તો બેટા શું સમજો કે બધામાં પેટર્ન રહેલી છે. ઓકે, આપણે ઘરમાં કલર કરીએ છીએ બેટા, તો કલર શું કરીએ છીએ? પેટર્નમાં કરીએ છીએ. ઓકે, આમ કરે આમ ઘા નથી કરી દેતા. સમજ? કેમ કે એ સારું નથી લાગતું. ઓકે, બીજી વસ્તુ, તો આપણે ફોન હોય બેટા, તો ફોનનો કવરમાં પણ શું જોઈએ છે? આપણે પેટર્ન જોઈએ છે. આ પ્લેન પેટર્ન છે બેટા, આમાં કોઈ છે નહીં વસ્તુ. તો પેટર્ન શું છે બેટા? બધી જ જગ્યાએ અવેલેબલ હોય છે અને આપણે દરરોજ લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે ખરીદી કરતી વખતે, રસોઈ બનાવતી વખતે, દડો ફેંકતો કે રમત રમતી વખતે બધામાં પેટર્ન રહેલી હોય છે. કેમ દડો ફેંકતી વખતે? સમજો બેટા, પેટર્ન શું છે? ધારો કે તમે સ્પિન કરવા માંગો છો બેટા, તો તમારી પેટર્ન શું છે? હાથની આ રીતની છે. ઓકે, તમે ફાસ્ટ બોલ નાખવા માંગો છો તો બોલ પકડવાની પેટર્ન કેવી છે? આ રીતની હોય છે બેટા. સ્પિન કરવા જાવ તો હાથની જે પેટર્ન હોય છે એ આ રીતની હોય છે બેટા. તો આ આગળ બધી જગ્યાએ આપણે પેટર્ન જોવા મળે છે. ચલો હવે જોઈએ બેટા કે હવામાનની પેટર્નને સમજવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો સમજો હવામાનની પેટર્નને સમજવા માટે, હવામાન એટલે શું? કે આપણી આજુબાજુ જે ઠંડી લાગે છે, ગરમી લાગે છે, જે વરસાદ આવે છે, એને શું કહીએ છીએ આપણે? એટમોસ્ફિયર તરીકે જોવા મળે છે અને એને જ આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. તો હા, સમજવાનો પ્રયાસ કરવો બેટા. સમજો કે હવામાનની પેટર્નને સમજો કે અહીં આગળ સમજો કે આપણે ધારો કે આ વારની પેટર્ન લઈએ. ધારો કે રવિવારે વધારે વરસાદ આવે છે. માન લો, એવું માન લો કે રવિવારે વધારે વરસાદ આવે છે. ઓકે, પછી ક્યારે વરસાદ આવે છે? પછી બુધવારે વરસાદ વધારે આવે છે, પછી પાછો રવિવારે વરસાદ વધારે આવે છે. તો હા, હવે મને પેટર્ન મળી ગઈ કે સાહેબ રવિવારે એક આવશે, પછી બુધવારે આવશે, પછી હવે ક્યારે આવશે? હા, હવે રવિવારે આવવાની સંભાવના છે બેટા. તો આપણને આને શું કહેવાય છે? પેટર્ન કહેવાય. શું કહેવાય છે બેટા? પેટર્ન કહેવાય છે. ખબર પડી ગઈ છે? તો સૌથી પહેલાં બેટા આ ચેનલને સબસ્ક્રાઈબ કર. તારા સ્કૂલના અથવા તારા ટ્યુશનના કોઈ પણ સ્ટુડન્ટને તું આ શેર કર, જેથી કરીને સારામાં સારા ક્વોલિટી કન્ટેન્ટ સાથે શીખી શકે દોસ્ત, અને પેટર્ન જેવા વિષયને એકદમ સરળતાથી શીખી શકે બેટા. ચલો, પેટર્ન ઓળખી, સમજી અને રચવી એક આનંદી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ અને ગણિતની કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે બેટા. સમજો પેટર્ન શું છે? બંને છે બેટા, કે ગણિતમાં પણ યુઝ થાય છે અને વિજ્ઞાનમાં પણ યુઝ થાય છે. સાહેબ ગણિતમાં ક્યાં થાય છે? ગણિતમાં કોઈ પણ બેટા તમે કાપડની ડિઝાઇન લઈ લો, એની વન, તો બેટા કાપડની ડિઝાઇનમાં શું છે? પ્રોપર મેથેમેટિક્સનો યુઝ કરીને કરવામાં આવે છે કે ચલો અહીંયા સ્ક્વેર બનશે, અહીંયા રેક્ટેંગલ બનશે, તો એ રીતે તમે પેટર્નને યુઝ કરી શકો. સાયન્સમાં ક્યાં થાય છે બેટા? સાયન્સમાં પેટર્ન ક્યાં બને છે? ફોર એક્ઝામ્પલ, તમારા ઘરમાં કલર કરવો છે. ઓકે, તો કલર કરવો છે બેટા, તો શું થશે કે કલર તમે નાખશો અંદર, જે બી વ્હાઇટ કલર હોય એમાં તમે કલર મિક્સ કરશો. રેડ કરો તો રેડ નાખશો. પછી સમજો બેટા કે જેટલી ક્વોલિટીમાં તમે નાખશો ને એટલું એની પેટર્ન બનતી જશે. વધારે નાખશો તો ડાર્ક બનશે, એની પેટર્ન બનાવશે. ઓછો નાખશો તો થોડોક નોર્મલ બનશે બેટા, કે જે વધારે પડતી એફર્ટ નહીં આપે. તો બસ આ જ વસ્તુને આપણે ગણિત અને વિજ્ઞાનમાં જોવાનો પ્રયાસ કરવાનો છે દોસ્તો. ચલો, આ પ્રકરણમાં તમે ગણિતની પેટર્નમાં રહેલા સર્જનાત્મક અને કલાત્મકતા જોવાની તક મળશે. હા, મળે છે ડેફિનેટલી. ગણિતનો ઉદ્દેશ્ય માત્ર કોઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનું નથી, પરંતુ તેને શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. ખાસ કરીને કહું છું દોસ્ત, આ જ કોન્સેપ્ટ પર કામ કરો તમે, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય બધા સોલ્વ છે. આ વસ્તુ ક્યાં થાય છે? ફોર એક્ઝામ્પલ, તમારી સામે સ્કેલ છે, તો સ્કેલમાં જુઓ ચોક્કસ પેટર્ન આપેલી છે બેટા. શું છે? ચોક્કસ પેટર્ન આપેલી છે. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર જે હોય. ઓકે બેટા, તો શું કહે છે? ગણિતનો ઉદ્દેશ્ય માત્ર કોઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાની નથી, પરંતુ શા માટે છે કે એ અસ્તિત્વ સમજૂતી આપવાનો હક છે બેટા. સમજૂતી આપી છે આપણને કે હા ચલો આટલા પછી આ પેટર્ન થશે, આના પછી આ પેટર્ન થશે. ઓકે બેટા, ચલો હવે શું કહે છે બેટા? જે કોઈ પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ કરી અન્ય ક્ષેત્રમાં સારી રીતે જોવા મળે છે, તેને માનવ જાતની પ્રગતિ કરવામાં મદદ કરે છે. હવે સમજો આ શા માટે કહે છે? શું કહે છે બેટા? કે જે પેટર્નનો ઉપયોગ અને અન્ય ક્ષેત્રમાં સારામાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવ જાતની તે પ્રગતિ કરવા માટે મદદ કરે છે. આ કેવી રીતે ખબર પડશે? ફોર એક્ઝામ્પલ સમજો, શું કહેવા માંગે છે બેટા કે ધારો કે તમે ઘરમાં પેટર્ન બનાવી આવી રીતે ડોટવાળી, પછી ચલો એ આ ડોટવાળી બનાવી પેટર્ન. ઓકે, એ બ્લેક લઈ લો હવે. ઓકે, ચલો તો બેટા હવે સમજો કે હવે આ પેટર્નનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? મદદ કરીએ છીએ. કેવી રીતે મદદ કરશે? ફોર એક્ઝામ્પલ, તમે આ પેટર્ન જોઈ કે પહેલાં યલોનું એક હશે, પછી રેડના 2 હશે, પછી બ્લ્યુના 3 હશે, અને પછી શું હશે? બ્લેકના 4 હશે. આ રીતના ચાર લાડવા આપેલા હશે.
શું કહે છે, પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારામાં સારી રીતે થવો જોવા મળે છે, જે પછી માનવ જાતિને પ્રગતિ કરવામાં મદદરૂપ કરે છે. કેવી રીતે મદદરૂપ કરશે માનવને? ફોર એક્ઝામ્પલ સમજો કે હવે મને ખબર પડી ગઈ, ચલો આ 4 કલર મને ડિફિકલ્ટ લાગે છે, મને આવડશે નહીં, અથવા તો મને સારા લાગતા નથી, તો પછી હું મારા ઘરે ખર્ચો કરીને ના યુઝ કરું. સિમ્પલ લોજિક સમજ્યા બેટા? શું કહેવા માગું છું? આ 4 કલર તમારા પાડોશીએ કર્યા છે ઘરમાં, બટ તમે જોવા જાઓ કે હા સાહેબ આ પેટર્ન સારી લાગતી નથી, તો તમે શું કરશો ત્યાં આગળ જઈને બેટા કે આ પેટર્ન નહીં થાય, થોડોક ચેન્જ કરો, કે રેડ અને યલો ના રાખો. કેમ કે થોડોક વધારે આમ લાગે છે ભપકો. શું લાગે છે બેટા? વધારે પડતો ભપકો લાગે છે. તો સમજવાનો પ્રયાસ કરો દોસ્તો કે આ રીતે આપણે શું છે, કોકની નાની એવી ભૂલથી આપણે આપણા ઘરમાં જે થતી હોય ભૂલને અટકાવી શકીએ છીએ. તો બસ આ જ પેટર્નનો યુઝ કરીને આપણે જ્યારે સ્પેસમાં કોઈ સેટેલાઇટ છોડી છે બેટા, ત્યારે આ પેટર્નને આપણે વધારે ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરીએ છીએ. શા માટે? કે ત્યાં આગળ બેટા આપણે ખર્ચો પણ વધારે કરતા હોઈએ છીએ અને એને આપણે પેટર્ન જોતા હોય છે કે ચલો એક મિનિટમાં આટલા કિલોમીટર કાપે છે તો બીજી મિનિટમાં આટલા કિલોમીટર કાપવું જોઈએ. જો ન કાપે તો પ્રોબ્લેમ થાય છે દોસ્ત. તો બસ આ જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરીને આપણે ગણિતના સારામાં સારા કોન્સેપ્ટ ક્લિયરલી લાઇન ટુ લાઇન સમજવાનો પ્રયાસ કરીશું દોસ્તો. ચલો શું સમજે કે ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહની ગતિની પેટર્ન સમજવાની માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી છે. હવે સમજો શું કહે છે બેટા? તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહની શું કહે છે બેટા કે તારાઓ, ગ્રહો અને તેના ઉપગ્રહની પેટર્નની સમજવાની માનવ જાતિને ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિકસાવવા માટે મદદ મળી છે. શા માટે આવું થાય છે? ફોર એક્ઝામ્પલ બેટા સમજી સિદ્ધાંત. ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે બેટા? કોઈ વસ્તુ હોય જે ક્યાં નીચે પડશે, ક્યાં પડશે બેટા? નીચે પડશે. કેમ કે પેટર્ન છે, ચોક્કસ પેટર્ન છે. શું છે બેટા? ચોક્કસ પેટર્ન છે. પછી સમજો તારાઓ અને ગ્રહોની સમજવા જઈએ તો શું છે બેટા કે જે ધ્રુવનો તારો છે, આપણને ખબર છે કે આ જ પેટર્ન બનાવે તો આને આ તારો કહેવાય સપ્તવર્ષી. સપ્તવર્ષી કે એવું કહેવાય છે બેટા, મને ખ્યાલ નથી ચોક્કસ, બટ સપ્ત એટલું ખ્યાલ છે મને. બીજી વસ્તુ જે ગ્રહો, તો સમજો કે આપણે કહીએ છીએ પૂનમ છે, અમાસ છે. તો બધું શું છે? આ બધી પેટર્ન છે બેટા કે 15 દિવસ પછી આવે, 15 દિવસ પછી અમાસ આવે, 15 દિવસ પછી પૂનમ આવતી હોય છે. તો બેટા આ જ બધી વસ્તુને પેટર્નના આધારે આપણે સમજી શકીએ છીએ. ચલો, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત અને લોન્ચ કરી શકીએ છીએ. જો બેટા આવ્યું ને, શું કીધું છે બેટા કે આપણે આપણા પોતાના ઉપગ્રહોને આપણે શું કરીએ છીએ? પ્રક્ષેપિત અથવા તો લોન્ચ કરી શકીએ છીએ, તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તે જ રીતે જનની પેટર્ન અને સમજવા રોગનું નિદાન માટે ઉપચાર કરવા માટે મદદરૂપ થાય છે. હવે સમજો કે આ શું કહેવા માંગે છે બેટા? જનીનની પેટર્નને સમજીથી રોગનું નિદાન અને ઉપચાર કરવામાં મદદરૂપ થાય છે. સિમ્પલ વસ્તુ સમજો બેટા કે તમે 2019માં કોરોના વાયરસ જો તમે જોયું હશે બેટા, મે બી જોયું હશે. 5 ને 6 વર્ષ જોયું હશે. તો કોરોના ટાઈમમાં શું હતું બેટા કે ધારો કે તમને તાવ આવે છે, શું આવે છે? તાવ આવે છે. તો પછી એની પેટર્ન શું જોયું? સમજો કે ઉધરસ આવશે, શરદી થશે, પછી થકાવો રહેશે શરીર બોડીમાં, વીકનેસ રહેશે. તો બધી શું છે? એની પેટર્ન છે. અને પછી ડૉક્ટર શું ટ્રીટમેન્ટ કહેતા હતા કે આને કોવિડ થઈ ગયો છે તો આના ફેમિલીમાં આને પણ થઈ ગયો હશે. તો પેટર્ન પકડે છે. શું પકડે છે બેટા? પેટર્ન પકડે છે. તો આપણને માની લો કે બેટા કોઈ બધાને દવા ઉપર એનાલિસિસ નહીં કર્યું હોય, બધાની બોડી પર ચેક નહીં કર્યું હોય દવા. કેમ ના કર્યું હોય બેટા? કારણ કે બધાની પેટર્ન અલગ અલગ હોય છે. પરંતુ ખબર પડે કે એક જો તાવ આવે પછી એને વીકનેસ રહે, બીજી વસ્તુ કે એને એમાં કમજોરી દેખાય વધારે પડતી, તો એને શું થઈ ગયું હશે? કોરોના થઈ ગયો હશે બેટા. ખબર પડી ગઈ? તો શું છે કે જનીનની પેટર્નના સમજવાથી રોગનું નિદાન થાય છે. પછી ડૉક્ટર શું કરે છે કે આ બધા જે દેખાય છે આપણને, એના લક્ષણો દેખાય છે, એના આધારે આપણે શું કરીશું? એક દવા શોધીએ અને પેટર્નથી આપણે એને શું કરીએ છીએ? સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ બેટા. તો બસ લાઇન ટુ લાઇન સમજવાનો પ્રયાસ કરીશું. કોઈ ઉતાવળ નથી બેટા. હજુ કહું છું, તમારી જે ચોપડીની જે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રાઇવેટ ટ્યુશન હોય, કોઈ પણ સંસ્થા હોય દોસ્ત, એ માત્ર ને માત્ર તમારી સ્વાધ્યાય પોથી હોય, કોઈ પણ અન્ય પ્રકાશન હોય, એમાંથી તમને એમ કહેશે કે આટલા MCQ કરી નાખો, બટ ક્યારે પણ બેટા આમાં પડવાનું નથી. એક લાઇન શીખવાની છે, એક દોસ્ત વસ્તુ આપણા જીવનમાં કામમાં લેવાની છે. તો આપણે શું કરશું? આ ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને તમારે મોકલી દેવાની છે. બટ પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ પણ તમારે જઈને તમારે તમામ સબ્જેક્ટના તમામ વિડીયો ક્લાસ મળી જશે બેટા. કોઈ પણ ફી આપવાની નથી. ચલો આગળ જોઈએ. ચલો નેક્સ્ટ શું કીધું છે? વિચારોને શોધો. શું છે વિચારોને શોધો? શું લખ્યું છે બેટા કે શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો કે જે ગણિતને આપણને રોજના જીવનમાં મદદ કરે છે? કેવી જગ્યાએ? સમજો કેવી જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ? એક પેટર્ન મળશે આપણને ક્યાં આગળ? રેલવે સ્ટેશન પર મળે છે બેટા. રેલવે ઉપર કે ધારો કે 2 પાટા હોય છે,
ધારો કે એક પાટા ઉપર અહીંયા આગળ લગાડેલો હોય છે વચ્ચેનો સ્લેબ, તો બીજો સ્લેબ અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો આવ્યો, તો બેટા આ શું મળી ગઈ આપણને? પેટર્ન મળી ગઈ. શું મળી ગઈ? પેટર્ન. કે જો બેટા ક્યારે પણ જો આનું ડિસ્ટન્સ વધારે ઊંચું થઈ ગયું તો પ્રોબ્લેમ શું થશે કે પાટામાં ફ્રીક્વન્સી રહેશે અને પાટા હલશે. ખબર પડી ગઈ? બીજી પેટર્ન જુઓ બેટા, ક્યાં આગળ જોવા મળશે બેટા આપણને બીજી પેટર્ન? ફોર એક્ઝામ્પલ તમે ઘર બનાવ્યું, ઓકે, પછી છાપરાઓ નાખો છો બેટા, પત્ર નાખો છો તમે, રાઈટ? તો જે પત્રની પેટર્ન હોય છે ને બેટા સિક્વન્સમાં હોય છે, આવી રીતે આજના પત્ર આવેલા હોય છે. ખબર પડી કે બેટા? ઓકે. ત્રીજી વસ્તુ જુઓ કે તમારા ઘરમાં ખાટલો હોય બેટા. શું એ ખાટલો? તો ખાટલામાંની અંદર પણ શું આપેલું છે બેટા? પેટર્ન આપેલી છે, ચોક્કસ પેટર્ન આપેલી છે, જેથી કરીને ખાટલો સારો લાગે. બીજી વસ્તુ, તમે જ્યારે કે ફૂલ પટ્ટી સ્કેલ તમે યુઝ કરતા હોય ત્યારે પણ ચોક્કસ પેટર્ન આપેલી હોય છે. ઓકે, ચલો હવે આગળ જતા જઈએ. શું કીધું છે કે ગણિત એ માનવ જાતિને આગળ વધવા માટે કેવી રીતે મદદ કરી શકે છે? કેમ કે ગણિત એ માનવ જાતિને એટલા માટે મદદરૂપ થઈ શકે છે કારણ કે દરેક વસ્તુમાં દરેક કોન્સેપ્ટ રહેલો છે બેટા. દરેક જગ્યાએ પેટર્નનો યુઝ થાય છે અને પેટર્નનો યુઝ આપણે સ્પેસ ટેકનોલોજીમાં પણ યુઝ કરીને સારામાં સારી પ્રસિદ્ધિ પણ મેળવી શકીએ છીએ અને સારામાં સારી એક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ દોસ્ત. ઓકે, ચલો આગળ. તમે બધી ઉદાહરણ વિચારી શકો છો જેમાં વૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આપણી અર્થવ્યવસ્થાને લોકશાહીમાં ચલાવવી, પુલ, મકાનોના તત્વ અને જટિલ માળખાના બાંધકામ કરતા ટીવી, મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવામાં. હા, થઈ શકે ને બેટા. મારે એવી ઘડિયાળની શોધ કરવી હોય કે ભાઈ ચલો 3 વાગે, શું વાગે? 3 વાગે એટલે અલાર્મ વાગવો જોઈએ. ઓકે, અને બીજી વસ્તુ કે 3 વાગે એટલે મારે પાણી માટેનો જ અલાર્મ હોવો જોઈએ. તો હું પેટર્ન બનાવી શકીશ કે ભાઈ ચલો રાતના કે દિવસના. ઓકે, દિવસના હોય તો 13 એટલે કે 15, ઓકે, 3 એટલે કે 15 વાગે, રાતના હોય તો 3 વાગે. તો પેટર્ન બનાવે છે બેટા આપણે AM ને PM ની પેટર્ન બનાવે છે. હા, કે સવારે હોય તો AM આવશે, બપોર પછી હોય તો PM આવશે. તો બસ આ જ પેટર્નનો તમે યુઝ કરીને કોઈ પણ સારામાં સારી રીતે AI રોબોટિક્સમાં, કોડિંગમાં, બધી જગ્યાએ AI MLમાં બધી જગ્યાએ યુઝ કરી શકો દોસ્ત. ઓકે, ખ્યાલ આવી ગયો છે? તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, હજુ કહું છું બેટા, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી સાથે આ યુટ્યુબ ચેનલ ઉપર બધું જ મફત શીખવાનું છે આપણે, કોઈ જ પૈસા નથી લેવાના. ઓકે, સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરવાનો છે અને એજ્યુકેશનમાં થોડુંક રિવોલ્યુશન લાવવા માગું છું દોસ્તો. ઓકે, ચલો હવે બેટા આ જે નેક્સ્ટ છે સંખ્યાઓમાં પેટર્ન, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોવાનું છે. એ બદલ તમે આ ક્લાસ જોયો છે એના માટે તમને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ દોસ્તો, અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને તમારે મોકલી આપવાનો છે દોસ્તો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.